શ્વાસને ખાલી કરી નાખો. હથેળી કશી લઈએ. ખસતા રહેજો, ખસતા રહેજો, ખસતા રહેજો. આંખ ઉપર, કાન ઉપર, શરીર ઉપર લગાડી હળવેથી. જય સ્વામિનારાયણ. ભૂલોનું ભણતર એ અંતર્ગત આજનો આપણો આ બીજો વિષય. પહેલા વિષયની અંદર આપણે બધાએ જોયું કે ભૂલ ભણવા માટે છે, ભૂલ કરવા માટે પણ છે, અને એ પણ આપણે એમાં જોયું કે ભૂલો થતી હોય પછી તમે વાંક કોનો કાઢો. આપણે માતા કુંતાથી લઈ અને કર્ણના જીવન અંત સુધીની વાતો લીધી. એમાં તો આપણે જોયું કે કોનો ગુનો, કોનો વાંક, કોની ભૂલ કોઈની ન દર્શાવી શકે. અને આપણે ચેનલ પ્રમાણે બધું જોયું. માતાનો વાંક, જે ઋષિએ કહેવાય આટલું મોટું વરદાન આપ્યું એમનો વાંક, વરદાનનું પાલન કરનાર ભગવાન કહેતા સૂર્યદેવનો વાંક, કોનો કે ભગવાન કૃષ્ણનો વાંક, પરિવારનો, કુટુંબનો, સમાજનો કોનો વાંક નહીં શોધી શકીએ અને મળશે પણ નહીં. આજ સવારે સેશનની અંદર એક વાલીએ ભૂલની વાતો થતી હતી એટલે આપણે પૂછતા હતા કે બધા પોતપોતાની રીતે ભૂલો જણાવો. એટલે એક પેરેન્ટ્સે મને કીધું સર એક આપણી ભૂલ છે. મેં કીધું બોલો. એ કે આપણો વર્ક કોઈથી સમય શરૂ નથી થતો એમ. મેં કીધું આ બહુ સાચી વાત છે. તો મેં દવામાં બધા વાંક કોનો એટલે આપણો, એટલે જો મને કહેતા હોય મારે સમજવું જોઈએ મારો વાંક મારે શરૂ કરી દેવું જોઈએ, પણ અમે ત્યાં હાજર હોવું જોઈએ, ઓડિયન્સ નથી હોતો તો તમારો વાંક. તો એ કે સર એમાં અમારો વાંક તો તમે ન જ કહી શકો. મેં કીધું કેમ? એ કે હું તો ટાઈમે આવી જાઉં છું. તો એ વાત એ સાચી. તો વાંક કોનો? મળે જવાબ આનો. ભૂલ કોની? ચાલો, ભૂલ એની કે જે ચલાવી લે છે, ભૂલ એમની જે 2 વાગે ક્લાસ શરૂ નથી કરતા, ભૂલ એમની જે 2 વાગે નથી આવતા. કોની ભૂલ, કોનો વાંક? જો નહીં મળે. આ ભૂલોનું ભણતર જ એટલું સરસ મજાનું છે ને કે આપણે બધા ભૂલ કોની, ભૂલ કેવી રીતે, ભૂલ ક્યારે, એમાં ને એમાં ટેન્શન, ચિંતા, અભાવ અવગુણ, દોષ, દ્વેષ અને છેલ્લે અંતે કલેશ એટલે કે ઝઘડાઓ. આટલી પ્રક્રિયામાંથી પસાર થઈને છેલ્લે અંતે આપણને કલેશ થવા લાગે મનથી. કોઈ વ્યક્તિ પ્રત્યે તમને અભાવ આવે, કોઈ વ્યક્તિ પ્રત્યે તમને દ્વેષ જાગે, કોઈ વ્યક્તિ તમને અણગમો થવા લાગે. કેમ? આ ભૂલોના કારણે. એમણે આ ભૂલ કરી, તેમણે આ ભૂલ કરી. અંતની અંદર 3 બહેનો આવ્યા, અક્ષરના મમ્મી, દિવ્યમના મમ્મી ને બેન આવ્યા. એટલે ત્રણેય વાતો કરતા કરતા અંદર આવતા હતા, શાંતિથી બધું નિરીક્ષણ કરતા કરતા. જેમ કે હું મારા કાન સાર્પ હોય, ખુરશી જ બેઠો તો પણ જોઈ ગયો કે એ લોકો બોર્ડની વાત કરે છે, બોર્ડમાં ભૂલ છે. પછી સાવરણીની વાત તમે બોલ્યા, પછી કોઈ કુંડું જોતા થઈ ગયા, કુંડામાં કઈ ભૂલ નથી. તો જો આપણો ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ છે. હવે તમારે બોલવાનું છે. અમે આજે તમને વેલકમમાં બહુ બધી ભૂલો મૂકેલી છે, તો એ ભૂલોનું વર્ણન તમારે અત્યારે કરવાનું છે. પછી એક બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે ભૂલો લેતા જશું. શું તમને બહાર એન્ટર થયા સ્વૈચ્છિક બોલો, પછી આપણે અલગ અલગ બોલાવડાવશું. શું ભૂલો હતી એક એક ભૂલનું વર્ણન કરતા જાઓ. આજે બહાર બહુ બધી પ્રકારની ભૂલો હતી. શું ભૂલો જોઈ તમે લોકોએ? શું જોયું? કરી કે ન કરી? કયા ટીચરે મુકાઈ દીધી? નહોતું મુકાવાનું. જાનવી ટીચર બિરદાવન હતા. સરસ. ચાલો, તમને એકને તો સાવરણી દેખાણી બધાને હશે. હું તો કેમેરામાં બેઠો જોતો હતો કે એકાદ બે નામ લે સાવરણી હાથમાં,
પણ કોઈ લીધી નહીં. હું તો ક્યારનો રાહ જોતો હતો. કેમેરામાં ત્યાં સુધી એટલે છેલ્લે સુધી બેઠો. એકાદાને એમ ન થાય કે સાવરણી વચ્ચે પડી છે તો લઈ લઉં. ચાલો સરસ. બીજા કોઈને દેખાણી બીજી ભૂલો? બોર્ડમાં શું ભૂલ દેખાણી? વેલકમ ની જગ્યાએ શું લખ્યું હતું? વેલકમ એવું લખ્યું હતું. તો એ ભૂલ છે. બીજું શું દેખાણી ભૂલો? જો ઘણીવાર આવું થાય, નહીં જો તમે નહીં જોઈ શકો એનું કારણ છે, એક તો સ્કૂલ વાળા બહુ ઓછી ભૂલો કરે, અને કદાચ બહુ બધી ભૂલો કરતા હોય અને જો આપણે કહી દઈએ કોઈ માને છે એ હોય ને, તમને સ્કૂલે રૂટીન આવો છો તમે દર વખતે, અમે તમને એમ કહીએ છીએ નિરીક્ષણ કરતા કરતા જોઈને આવો, એટલે તમારો એવો દ્રષ્ટિકોણ આજે ન ગયો હોય કે અહીંયા કઈ ભૂલો હશે, પણ સ્વાભાવિક છે સાવરણી વચ્ચે ક્યારેય ન હોય. જોયું તમે અત્યાર સુધી? પછી તમે જોયું કે અત્યાર સુધી ભગવાન કદી ચપ્પલ પાસે ન હોય. આજે ભગવાન ક્યાં હતા આપડા? ભૂલ છે તમારે. કોઈ એકાદા તો ટીચરને કેવું છે કે અહીંયા ન ચાલે. જેમ કે આપણે મંદિરોમાં ક્યાંક જઈએ તો આપણને સારું ન લાગે, મર્યાદા પ્રમાણે, ભગવાનની મર્યાદા પ્રમાણે ન હોય તો આપણે તરત ત્યાં ટકોર કરીએ ને, તો તમારી ટકોર આજે થવી જોઈતી હતી. પછી તમારા બધાના ચપ્પલ ઉતારવાના છે, ત્યાં જ આપણે પેલી કાર્પેટ પાથરેલી છે, જે ક્યારેય ત્યાં ન હોય, એ હંમેશા આગળ હોય. ચપ્પલ કાઢી લીધા પછી એના ઉપર ચાલવાની વસ્તુ છે, પણ એ પણ ત્યાં હતી. પછી રૂમાલ બ્લોક, એ કઈ બાર વસ્તુ મૂકવાનું હોય તો કદાચ તમે લોકો આવવાના તમે સાફ કરી નાખીએ. સારું થોડું લાગે, મહેમાન આવવાના હોય, વાલી આવવાના હોય, તમે બધું ચોખ્ખું કરી નાખીએ. પણ એ પણ રસ્તામાં પણ મેં તો કીધું આ લોકો થોડો કચરો નાખજો. કોઈ એકાદા વાલીને એમ થાય કે લાવો સારા વાળી દે, લોબી સાફ નથી થઈ તમારી, તો એવું પણ થઈ શકે, થાય. જો આવી બધી નાની નાની, જેમ કે હું સાવરણી, ચપ્પલ કે પછી રૂમાલ કે જે કંઈ પડ્યું હતું એનાથી નુકસાન તો કઈ નથી છે, એ ત્યાં પડ્યું છે તો તમને આવવામાં કઈ અડચણ આવે અને તમને, પણ દ્રષ્ટિકોણ કદાચ આપણો બદલી જાય. આવું રોજ સ્કૂલમાં હોય તો એકાદા વાલી તો ઠપકો દે ને, પેલા સ્વચ્છતાની વાતો ન કરો, પેલા ચોખ્ખાઈ રાખો તમે, પેલા આ તમે કરો, તો આપણને દરરોજ થાય ને, આપણો દ્રષ્ટિકોણ બદલી જાય. આજે આખો વિષય આપણો એ છે કે ભૂલને ભૂલની દ્રષ્ટિકોણથી કઈ કઈ રીતે જોવાય છે. અલગ અલગ રીતેથી આપણે ઘરે જોવાય છે. સવાર જેવી રીતે આપણે લીધું તેવું આપણે લઈએ કે દરેકના ઘરમાં કોઈ એવી ભૂલો થતી હશે જે જનરલાઇઝ હોય, પર્સનલાઇઝ ન હોય. તમને એકને ન ગમતી હોય ને એને ભૂલ કયો છે એવું નહીં, પણ આખા ઘરને તકલીફ વાળું છે, આખા ઘરને નથી ગમતું, અથવા તો આખા ઘરમાં એ ભૂલ થઈ રહી છે. જો પ્રયત્ન કરીએ ને બદલીએ તો બધાનું સારું થાય, તમારે એકનું સારું ન થાય. મને નથી ગમતું ને સારું થવું જોઈએ એવું નહીં, પણ એ કરીએ તો બધાને સારું થાય એવી ભૂલો બધાના ઘરમાં થતી હશે. એનું વર્ણન એક લાઈનમાં આપણે લેવાનું છે. હું પૂછતો જઈશ બધાને, શરૂઆત હું મારાથી કરું છું એટલે તમને બધાને આઈડિયા મળે કે આપણે શું બોલવાનું છે. જેમ કે મારો પહેલેથી વિચાર એવો છે કે સાત્વિક જમવું, જંક ફૂડ ઓછું ખાવું, અને જે કંઈ શાકભાજી, ફ્રૂટ, ફળ આ તે ઘરમાં આવે તો એને વ્યવસ્થિત રીતે પાણીથી એકદમ ચોકસાઈપૂર્વક ધોવા. આવું બધું મારું માર્મિક રહ્યા રાખે. એટલે મને ઘરમાં રસોઈ થતી હોય તો હું, મારી વિચારસરણી હોય કે એલ્યુમિનિયમમાં ન રાંધવું જોઈએ, સ્ટીલમાં રાંધવું જોઈએ. રસોઈ બનાવતી એક જ બેન હોય તો બધાને આમ થોડીક તમારે ઉતાવળ હોય, પણ મારો આગ્રહ હંમેશા હોય કે તરભાણું જે હોય એટલે કે ગરવું જેને તમે કહો છો, એની જ અંદર તમારી રોટલી ચોપડે એ જ સમય મુકાઈ જવી જોઈએ. આ નિયમો છે. આવી જ રીતે પણ બેનો પેલા એકાદ ડીશમાં, ટ્રેમાં મૂકે, એમાં હવે તો ઓલી કાણાવાળી ટ્રે આવી ગઈ છે, તમે શું કહો ને, જારી કહો ને, પણ અનાજને કોઈ દિવસ જારીમાં ન મૂકવું જોઈએ. આ આપણી નારદ ભક્તિ શાસ્ત્ર ગ્રંથની અંદર બહુ વિસ્તૃત પ્રમાણે અન્નપૂર્ણા દેવીનું લખેલું છે. પણ આવું ન હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ. આ મારા વિચારો છે. એ ભૂલો સાર્વત્રિક છે જે ઘરમાં કોઈએ ન કરવી જોઈએ. જો કદાચ એમાં સુધારો કરે મને એકને ફાયદો છે કે બધાને ફાયદો છે? બધા. તો આવી જનરલાઇઝ ભૂલો, જેમ કે ફ્રૂટ ઘરમાં આવે તો મીઠાથી જ પહેલી વખત ધોવું જોઈએ, કારણ કે અત્યારે કેમિકલ વાળા આવી ગયા. પેલા પાણીથી ધોતા તો યોગ્ય હતું, પણ હવેનું ફ્રૂટ ફરજિયાત આપણે મીઠાના પાણીમાં 10 મિનિટ થાય કે પાણી તમારે ધોવાનું છે, પેલા 10 મિનિટ પહેલા મીઠું નાખી દો, પછી તમે ધોઈ નાખો. તો આવું બધું છે. તો મારો આગ્રહ આવો હંમેશા ઘરમાં રહેતો હોય, અને હું ઘરમાં કેતો જ રહેતો હોય. આ સાર્વત્રિક ભૂલો છે, જનરલાઇઝ ભૂલો છે, જેમાં મને એકને કઈ જ ફાયદો નથી. થોડીક તકલીફ કહેવા વાળાને, એટલે જેને સાંભળવું છે એને બધાને પડતી હોય, પણ એનાથી ફાયદો તો 100% થાય. પછી આપણે એમ લાગે કે ના ના, એ સારી વસ્તુ છે, કરવા જેવી હતી, ગમતી હતી, વ્યવસ્થિત હતી. તો આવી જનરલાઇઝ ભૂલો જે ઘરમાં થતી હોય અને તમને એવું લાગતું હોય કે અમારા ઘરમાં આવી ભૂલ થઈ, તમે પણ એ ભૂલના હકદાર હો, તો તમારાથી ભૂલ થતી, તો આવું વર્ણન કરો, બધાને ખબર પડે કે આવી જનરલાઇઝ ભૂલો શું થાય. એવી કોઈ ઘરની ભૂલ. જેમ કે રોટલી ગેસ ઉપર શેકું છે ને, મારા હસબન્ડ કહે છે તું તવા ઉપર રોટલી બહુ સરસ. શેક. તો એનાથી બધાને ફાયદો છે ને. સરસ. હું ચાલો. જલ્દી થઈ એના માટે ફટાફટ થાય ને એટલે બોલ. ગેસ ઉપર શેકું છું. મારે સેમ પ્રોબ્લેમ છે. ચાલો પછી બીજું કોઈ વચ્ચે વાત આવે તો કહેજો. સાથે જમવાના બેસતા નથી બધા સાથે જમવા. એક ભૂલ છે બધાની
અને એ સુધરી જાય તો બધાને ફાયદો છે. ખૂબ સરસ. બાળકોને ખીજાય તમે ખીજાવ છો એ અને ઘરમાં બધા ના પાડે? ના પાડે. બધા ના પાડે કે કોઈ એક વ્યક્તિ? એક ઓકે, એ ના પાડે છે ને છતાં આપણે ખીજાય. ખીજાય. 6 વર્ષ સુધી ન ખીજાવવું જોઈએ. ચાલો. ઘરમાં રોટલી મૂકવાની ટ્રે પ્લાસ્ટિકની છે હા, ન હોવી જોઈએ. ખૂબ સરસ. મારો છોકરો એમ કે ચપ્પલ બધા લાઈનમાં જ ગોઠવવાના કે અમારા સ્કૂલમાં સર છે ને કે ચપ્પલ લાઈનમાં ગોઠવી બાજુવાળા પાડોશીને એમ કે આંટી ચપ્પલ સરખા લાઈનમાં ગોઠવો એમ. તો એ આપણી ભૂલો છે, નથી ગોઠવતા. જો સુધારો તો બધાને ફાયદો છે. ખૂબ સરસ. માટીના ઓલા હોય ને એમાં રસોઈ કરવાની કે અને હું કુકરમાં કરું. સમય લાગશે, માટીનું વાસણ આવી જશે ટૂંક સમયમાં બધાને ઘરે ઘરે, કારણ કે બીમારીઓ વધશે એટલે આવશે. તમારા ઘરમાં કોઈને એટેક ને એવું હોય ને, આપણે બધા બેઠા એમાં એટલે નથી સુધરતા, આવી જશે ને બધા એટલે સુધરી જશે આપણે. મારા શબ્દો બહુ તીક્ષ્ણ છે આ બધી બાબતમાં, પણ થશે તો ખરા. ક્યાં જશો બધા? આપણે ગમે એ વસ્તુ ભરીએ તો પ્લાસ્ટિકમાં ના ભરીએ, કાચમાં ભરીએ તો સારું. એવી મારી ભૂલ છે. હું પ્લાસ્ટિકના બાટલામાં જ ભરું, બગડે નહીં એટલે. બરોબર. કાચમાં. પ્લાસ્ટિકમાં બગડે નહીં એમ? હા, બાટલામાં અત્યારે બધા એમ કે બોટલ બોટલ આવે ને પાણી એમાં ભરે, એમ કે એમાં સોડાની રાખે તો બોટલ. બગડે નહીં. અચ્છા, ના ના, નુકસાન છે. હા, તો એ પ્લાસ્ટિક નુકસાન જ છે. નુકસાન કાચમાં છે. ભરવું જોઈએ. હું છે ને મારું કામ ટાઈમ પર કરતી હોય, ક્યારેક મારા ટાઈમે મારું કામ ન થયું હોય ને તો મારાથી થોડો ગુસ્સો થઈ જાય. એટલે પછી ઘરના કહે કે એવું કઈ જરૂરી નથી કે થોડું કામ ટાઈમે થાય. ટાઈમનો લેવલ અત્યારે છોકરા પ્રમાણે થોડું જાતું કરવું પડે એમ. હા, સમય પ્રમાણે થોડું જતું કરી દેવું પડે. અમે કરીએ. જો ને અમારે 2 વાગે પહેલા, તમે જૂના પેરેન્ટ્સ છે ને એનો અનુભવ છે. ગયા વર્ષે 2 માં 5 ની વાર હોય ત્યારે અહીં બેસી બધું શરૂ થઈ જતું. આ આખું વર્ષ આવું ગયું છે કે એક પણ સમયે ક્લાસ શરૂ નથી થયો. જે સવારે વાલી બેઠા હતા ને, જેમણે કીધું ને આ વર્ષના જ હતા. એટલે એમણે કીધું કે સર હું આવી ત્યારથી તો નથી. મેં હા બરોબર છે, નથી થયું તો એટલે છે, બની શકે આવું. અમે જ્યારે મંદિરે દર્શન કરીને જઈએ ને ત્યારે મિલકાને હું કહું કે ક્યારેક લેટ થઈ ગયું હોય ને તો હું એને કહું કે તું છે ને અહીંયાથી જતો રહે, હા હાથમાં ચપ્પલ પકડીને, પણ છતાં ઈ છે ને ત્યાંથી ફરીને જ જાય, કેમ કે એનો રૂલ છે. પણ મારી ભૂલ છે કે એને વચ્ચેથી જવાનું કહું છું. જેમ કે લેટ થઈ ગયું ને સ્કૂલે આવવાનું, તો એ સ્વાભાવિક છે કે અહીંયાથી આવે તો ફટાફટ એને અગાઈ જાય એમ. ઓકે, લોબીમાંથી ન આવે, ફરીને જ આવે. હા, ઈ ફરીને જ આવશે. બહુ સરસ. તો સારી આદત છે, એમને પાડવા દેજો. ખોટી આદત ન પડાવતા. પણ આ ભૂલથી બધાને ફાયદો નથી કઈ. આ તો તમને પર્સનલી થયું. મને હજુ વિચારજો, પાછો રાઉન્ડ લઈશ. જનરલાઇઝ મને કીધું. પર્સનલાઇઝ તો બહુ બધી હોય હો. મને તમારા બધે પ્રત્યે બહુ. પર્સનલી તો વાત જાવ દો, એટલી બધી નીકળશે. જનરલાઇઝ કહેજો. અક્ષરને જ્યારે ખીજાવું ને તો મારા ભાઈને ન ગમતું, ભાભીને ન ગમતું. પણ ભાભી હવે એમ કે તું ખીજાશ તો વાંધો નહીં કે બહુ બધું હવે તો એ ગુસ્સો એટલો કરશે ને જીદે કરે એટલે બહારથી બોલે છે એટલે મારા ભાઈ મોઢું બગાડે. હું તો બોલીશ જ એમ કે તો તમે બોલો તો કઈ હારા નહીં લાગો એમ. બહુ આ આગલી વાત મને બહુ નથી આમ ચોટે એવી, પણ છેલ્લો શબ્દ મને ચોટી ગયો કે બોલવાથી સારા તો નહીં લાગે. મેં કીધું હું કંટાળી ગયો, શાંત થાય ને તો મેં કીધું રોવા માંડીશ, તમે એક દિવસ રાખજો. એ ભૂલ તમારી છે રોડી. પણ સર એમ જોઈને કાંઈ બહુ ડાયો દીકરો છે. એટલો મહાન છે ને કે એ બહુ મોટું કાર્ય કરશે. છે તો બધા સ્વામી એમ મુનિવર્તન સ્વામી ખુદ ખીજાઈ તો ગયા. તમે મોટા મુનિવર્તન સ્વામી મોટા, એટલે કહું ઈ ખીજાઈ એટલે આમ વિચારી લો, આમ લેવલ નક્કી કરી લો. આપણા સ્વભાવે આપણે મોટા કે હું ઘણીવાર કહું છું, એક વચ્ચે વાત મૂકી દઉં. ઘણીવાર છે ને આપણે બહુ દુઃખી થઈ જાય, નર્વસ થઈ જાય, પછી આપણે ભગવાનને યાદ કરીએ, છતાં આપણે આપણી બુદ્ધિ પ્રમાણે જ કરીએ. તો ભગવાનને જો તમારી જ બુદ્ધિથી કરવું હતું તો ઈશ્વરને શું કામ યાદ કરો છો? તેનો મતલબ એવો થઈ ગયો ઈશ્વર કરતા મોટા કોણ? આપણે ને આપણી બુદ્ધિ મોટી. એટલે તમે નક્કી કરી લેજો કે જે બધું હું, જેમ કે તમે મને કંઈક અલગ લેવલે માનતા હોય, ગુરુ સ્થાને બેઠો છું એટલે, તો હું કહું એ સાચું પડે કે તમે કહો એ સાચું પડે, એ તમારે નક્કી કરી લેવાનું. બોલો, જનરલાઇઝ. પર્સનલ ખીજાઈ ગયા એટલે પછી તો હું એમ છું કે પર્સનલ ખીજાય એટલે આપણે કંઈક કરવું પડશે. ના ના, કરવું આપણે જ શીખવાનું. અમારે બાર દીકરા હોય ને અંદર બેડરૂમમાં કે અંદરની રૂમમાં ગમે ત્યાં લાઈટ કે પંખો શરૂ રહી ગયો હોય ને એના ટૂંકમાં તો એના પપ્પા બહાર નીકળે ને ત્યારે એકવાર તો જોવા જાય જ અંદર કે પપ્પાથી પંખો શરૂ રહ્યો છે કે નથી રહ્યો એમ. જો રહી ગયો હોય તો આવીને ડાયરેક્ટ જ એમ કે પપ્પા તમને ક્યારે ખબર જ ન પડે, પંખો બંધ કરીને અવાય. તો હવે એના પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઘરના સભ્યોએ રાખવું જોઈએ. જનરલાઇઝ છે. પાછળ ટીચર. ટૂથપેસ્ટ કે શેમ્પુ એ વધારે પડતો ઉપયોગ છે, રોજે કરે છે, ઓછો કરે છે. બરોબર છે. ભૂલ છે આપણી. જ્યારે વાહન ચલાવતો હોય ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. સરસ. આ તો સમાજના આવી ગયા બધા વિચારો લેવાનો છે, ઘરનો ને આપણા પોતાના જ ઘરનો વિષય લેવાનો છે. બાકી તો આખી દુનિયાના નિયમો તો બહુ બધા છે અહીંયા. સરસ, કઈ વાંધો નહીં, વિચારો છે આપણે બધાના. અસ્તવ્યસ્ત વસ્તુ પડી હોય ને તો બાળકોને ઘણી વાર એમ કહું કે આ બધું તમે તમારી જાતે સરખું મૂકો ને હવે બાળકો મૂકે પણ છે. બરોબર છે. મોટા થઈ ગયા ને તમારા ઘરે સંતાનો, એટલે ખૂબ સરસ.
ચાલો ટીચર. એક જણ ખીજાવાળો 4 જણ એની તરફેણમાં હોય એટલે પછી મારી સિચ્યુએશન ત્યારે હા એ ભૂલ છે, વિચારી શકો એવું નો કેવી રીતે હા એવું ન થવું જોઈએ. એક હમણાં હું વાર્તા આખી એના ઉપર જ લેવાનો છું કે એક ખીજાવા વાળું હોય 4 તરફેણમાં, એવું તો ક્યારેય ઘરમાં થવું જ ન જોઈએ. બધાના ક્યાંક સહમતિ, આનાકાની, તડકો છાંયો, ઠંડુ ગરમ, સુખ દુઃખ એવું જ હોવું જોઈએ. એટલે તરફેણ એ બદલવું જોઈએ ઘરના દરેક સભ્યો. જનરલાઇઝ છે. પાછળ બાળકો અમે અમારા બે જણાનો ઝઘડો નહીં કરવો જોઈએ કઈ બી વાત ઉપર. ઝઘડો કરો છો બંને, બરોબર છે? થઈ જાય સર, હા, થઈ નાની જાય. મોટી વાત. હા લગ્ન જીવન બાંધવા માટે જ છે. બાંધો રમતા મોજથી બાંધવા માટે જ આપ્યું છે ભગવાને. 7 ફેરામાં એક ફેરો હવે આ આવવાનો છે આવનારા સમયમાં. ચાલો સીએ બોલો. છોકરાઓને આપણે શીખવાડીએ છીએ કે ખાતી વખતે મોબાઈલ કે ટીવી ના જોવું જોઈએ, પણ મોટા લોકો જ ચાલુ કરીને બેસે. હા એ જનરલાઇઝ ભૂલ છે, બરોબર છે. સ્ટી રોટલી શેકે ત્યારે ડાયરેક્ટ જ ઘી ચોપડી દેવું જોઈએ. પણ પહોંચે નહીં એટલે પછી કરે એમ. મારો રોજ ઠપકો મળે જ કરે છે. સરસ ચાલો. પણ એનાથી ફાયદો છે ને, એનાથી ફાયદો કોને છે ખબર? અમને પૂછો કારણ કે હું જગદીશ સર ને દીદી 2 વાગે 3 વાગે જમવા જાય, સમય ન હોય ક્યારેક તો અમને ખબર છે કે પછી રોટલી તમે નો મૂકી હોય ટાઈમે તરત ન ચોપડેલી હોય તો રોટલી કેવી થઈ જાય શિયાળામાં, એ જમવી અઘરી પડે છે. એટલે તમને બધાને બનાવવા ટાઈમે સારું લાગે પણ ખાવા વાળાને તકલીફ પડતી હોય એટલે કહે છે કે તમે ટાઈમે ચોપડી મૂકી દો દરબાણામાં એમ. ચાલો બોલો. રસોઈ બનાવતી વખતે થોડો ફોન નો યુઝ વધારે થાય છે. મારા મિસ્ટર કહેતા હોય કે રસોઈ બનાવતા હોય ને ત્યારે ફોન નહીં યુઝ કરો. હા એનાથી નકારાત્મકતા તમારા રસોઈની અંદર આવે ને એનાથી આખા ઘરની અંદર વિચારો બદલી જાય. એ ખરેખર ન થવું જોઈએ. બોલો. હા ના હજુ છે એક પાછળ. બોલો તમારો દ્વારો છે. કઈ નહીં, ટાઈમ એવો થઈ જાય ને ક્યારેક એટલી ભગાદોડી થઈ જાય ને એક કામ કરતા હોય તેની જગ્યાએ બીજા બધા કામ કરવા માંડીએ. એટલે ટાઈમનું થોડુંક મેનેજમેન્ટ વધારે. તો કોણ ઠપકો કોણ આપે છે ઘરે? બધા જ મમ્મી પપ્પા. તો આપણે વિચારવું જોઈએ કે એનાથી આપણું વાતાવરણ, આપણા ઘરનું વાતાવરણ બગડે નહીં. જનરલ ક્યારેક પહોંચી ન વળે તો બધું થઈ જાય. બોલો. અમારે પૂજનભાઈ રોજ એવું કહે કે ચાનું વ્યસન ખોટું છે મમ્મી, ચા પીવું. અને જમતી વખતે પ્રાર્થના કેમ નથી કરી આજે? જો ચા વિશે હું થોડીક વાત એટલા માટે કરીશ કે આમ તો છે ને આપણે ચા અંગ્રેજો લાવ્યા ત્યાં સુધી ચા હતી નહીં. આપણે બધા કાળો પીતા, બરોબર? કાવો નહીં, કાળો. અને કશાય પીતા. આપણે બધા શું પીતા? તમે નામે પહેલી વખત સાંભળ્યું હશે પણ મેં તો એનું સેવન અનેક વખત કરેલું છે. આપણા જે બધું લવિંગ, તજ, એમાંથી પછી ગોળ, આ બધાનામાંથી એક સરસ મજાનું એક આવું આપણું એક પદાર્થ જ બને પીવા માટેનું, જે તમને સુસ્તી લાગે ને. ઘણા લોકો એમ કહે કે ચા પીવાથી મને મજા આવી જાય, આનંદ આવી જાય, કોટામાં ચડી જાય, આમ ઊંઘ ન આવે. એટલે પહેલા આપણે રાજા રજવાડો સમય દરમિયાન કશાય પીવામાં આવતી. એ કશાયની રીત મને જગદીશ સર યાદ દેવડાવતો, હું તમને મોકલી દઈશ ગ્રુપમાં, બધાને ઘરે બનાવજો એકાદી વખત. તો કશાય પીવાથી. પછી શું થયું, જ્યારે અંગ્રેજો શાસનકાળ દરમિયાન ભારતની અંદર આવ્યા ને વ્યસનના ભાગ રૂપે આ ચાનું વલણ લાવ્યા. અને ત્યાર પછી ચા પ્રથા આપણા ભારત દેશની અંદર 200-500 વર્ષ પહેલા બધી શરૂઆત થઈ. એટલે ચા તો હતી જ નહીં. અને ચાની અંદર કેટલું નિકોટિન આવે છે મને તમને બધાને ખબર છે. એટલે ચા જો તમને એમ લાગે કે ન પીવી જોઈએ, હું કહી શકું હું નથી પીતો, એટલે જગદીશ સર કહી શકે નથી પીતા, એટલે અમે બોલી શકીએ. એટલે ચાનું વ્યસન ન હોય તો વધારે સારું, જરૂરી નથી ચા. ઓકે, જો આપણે આવી બધી તમને યાદ આવે છે કઈ? હા બોલો. ગઈકાલે જ 2-3 દિવસ અઠવાડિયું થઈ ગયું ઢોસા બનાવ્યા ને, પણ લોટી નીચે રહી ગઈ હતી મહેમાનના કારણે, લગ્નના કારણે. તો એના લીધે ગઈકાલે જ નીલકંઠના પગ ઉપર જ લોટી પડી, અંગૂઠા ઉપર. એટલે એ મારી ભૂલ છે. તો આખા ઘર આખા સમય દરમિયાન વિચારવાનું કે આપણે રસોડાની એવી કઈ કઈ વસ્તુ છે કે જે આપણે બધું મૂકી દેતા હોય, આ તે આડાવડું તો નુકસાન કરે. હવે વિચારો કે આટલી બધી ભૂલો જે જનરલાઇઝ તમે એક બોલ્યા, હવે આમાં તમારી પોતાની સેલ્ફની ભૂલો હમણાં વિચારવા જઈએ તો દિવસ દરમિયાન કેટલી બધી એવી નાના શબ્દોથી, નાના વિચારોથી, નાના કામ કરવાથી, કઈ પણ રીતે આવવા. હું એમ કહું તમે બધા આવ્યા ત્યારે કોઈ કઈ મૂકીને ના આવ્યા, તમારી બધાની ભૂલ નહીં. તમે કોઈ કઈ કીધું નહીં, તમારી ભૂલ નહીં. સમજાય? તો આવી તો કેટલી ભૂલો જે તમને દ્રશ્યમાન પણ ન થાય, તમને જોવા પણ ન મળે, તમને ખબર ન હોય કે તમે આ ભૂલ કરી નાખી છે, અને છતાં આપણે ભૂલો કરી નાખીએ. જેમાંથી એક સવાલ પૂછું, કેટલાનો ફોન અત્યારે સાયલેન્ટ છે?
એકદમ સાયલેન્ટ હો, ફોન જ નથી. એરોપ્લેન મોડ પર. હા સરસ. ચાલો, કેટલાનો ફોન સ્વિચ ઓફ છે? કોઈનો નહીં. તો હવે નક્કી કરો, સાયલેન્ટ કરતા સ્વિચ ઓફ મહાન ને, અને કરી દઈએ તો ફાયદો જ છે ને અમને. હા 1.5 કલાકની રાત. જો કે એવું તમારે અર્જન્ટ તો કોઈ કામ જ નહીં હોય, પણ છતાં કહેવાનો મતલબ આને ભૂલ કહેવાય કે ન કહેવાય? હા કે ના? બીજું, મંદિરમાં જઈએ આપણે, મંદિરમાં તો ખરેખર ત્યાં ફોનને થોડી વાર બંધ કરી દેવો જોઈએ. હા, સ્મૃતિ માટે તમે 1-2 ફોટા પાડી લો છો ભગવાન પૂરતા, પણ મંદિરની સામે ઊભા રહીને સેલ્ફી પાડો એ તો ખોટું છે. સેલ્ફીની વાત કરું છું, બરાબર? પછી તમે મંદિરના સ્થાન ઉપર અલગ રીતે ઊભા હો, ફોટો પાડો તો એ વસ્તુ જુદી. પણ તમને સમજાય છે રીત શું છે? તો આવી તો કેટલી ભૂલ હોય જે આપણે ખરેખર ભૂલ લાગે નહીં. આપણે ખબર ન હોય કે આપણે ભૂલ કરી દીધી, આપણાથી આ થઈ ગયું, તે થઈ ગયું. તમે ખરેખર વાસણ ઉટકો છો, કપડાં ધોવો છો, ત્યારે જે તમારો પાણીનો ફ્લો છે એ તમે વિચારો છે, એ ખરેખર એટલો જરૂરિયાત વાળો છે કે એટલો જરૂરી નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? જે દ્રશ્યમાન નથી થતી એવી તો કેટલી ભૂલો છે જેને આપણે ખરેખર કઈ ભૂલ માનતા જ નથી, કે એ થોડી કઈ ભૂલ કહેવાય. એવી તો ગણવા જઈએ તો સર આખો દી ભૂલમાં જ રહી, એમ ભૂલના દરિયામાં મનાતા હોય, મોજા લેતા હોય એવું લાગે, હાલક ડોલક થતા હોય એવું લાગવા મળશે આપણને. પણ આ બધી જ ભૂલો પાછળ વિવિધ પ્રકારના દ્રષ્ટિકોણો રહેલા છે. 12 બોર્ડની અંદર તમે વાંચ્યું હશે કે ભૂલ પ્રત્યેક વ્યક્તિથી થાય. વાંચ્યું આવું? ભૂલ પ્રત્યેક વ્યક્તિથી થાય. પછી નામ લખ્યું છે શિક્ષક, ગુરુજનો, માતા પિતા, દેશ, દુનિયા અને સમાજ. તો બાળકથી થાય કે ન થાય? જો બધાથી ભૂલ થતી હોય તો બાળકથી થાય કે ન થાય? હવે વિચાર, બાળકથી ભૂલ થાય ત્યાર પછી માતા પિતા તમારો રોલ શું હોય? આપણે શું કરીએ? સલાહ, સૂચન, ઠપકો, માર્ગદર્શન અને સમજાવવાનું. આટલું જ કરો. આના સિવાય કઈ હોય બીજું? આટલું જ કરો. સલાહ આપો, સૂચન આપો, માર્ગદર્શન આપો, પછી તમે ઠપકો આપો. આટલું કરો તમે એને. અને કાં બહુ સારું હોય તો તમે થોડીક એને સમજદારીપૂર્વક સમજાવો. પણ તમે સમજો કે તમે વાત કરો છો એ જ સાચી એવી ધારણા આપણી ઉપર હોય ને, કારણ કે બાળકને સમજાય ત્યારે બાળક તો કેવું છે? નાનું. એટલે તમારી વાત સોનાની વાત, આવું પણ થઈ જાય. બીજું, એવા પણ કેટલા બધા માતા પિતાઓને જોયા છે કે જ્યારે ઈ તો માનતા જ નથી બાળ ઉછેરમાં અમારી કઈ ભૂલ થાય. જેમ કે આમાંથી હું તમને ઘણી બધી વખત કહેતો હોઉં ત્યારે તમે શું કહો? હમણાં જો આપણે અક્ષરના મમ્મીએ વાતથી શું કીધું, એ તો આખો દિવસ હું રાખું છું એટલે મને ખબર હોય. એટલે એનો મતલબ આપણને બધાને એમ કે તમે રાખો તો સમજાય. એનો મતલબ શું થયો? તમે જે ભૂલ કરો છો એમાં આપણે બધા એવું માની લઈએ છીએ, બધાની વાત છે, એવું માની લઈએ છીએ કે અમે ક્યારેય માતા પિતા તરીકે ભૂલ કરતા જ નથી, અથવા તો અમને અમારા બાળકની ખબર જ છે કે ઉછેર કરીએ છીએ એટલે કેમ ઉછેર થાય. પણ આ તો હું અહીંયા બેઠો છું, તમે અક્ષર નોલેજ વેલીમાં 1-2 વર્ષથી જોડાયેલા છો એટલે તમને ક્યાંક એવી વાતો સાંભળવા મળી છે. અને આપણે કહીએ છીએ 6 વર્ષ સુધી બાળકોને ન મારવા જોઈએ, પણ આ તો શાસ્ત્રોક્ત સનાતન વાતો છે કે બાળ ઉછેર 6 વર્ષ સુધી હંમેશા લાલન પાલનથી ન જ થવો જોઈએ. એમાં તાડનને કોઈ સ્થાન જ નથી. તાડન એટલે ખીજાવું, તાડન એટલે બોલવું, તાડન એટલે મારવું, તાડન એટલે બાળકોને વધારે ટકટક કરવું અથવા તો કેવું. આને તાડન કીધું. 6 વર્ષ સુધી બાળકને કોઈ પણ પ્રકારનું તાડન ન હોય અને ન જ હોય. આ બાળ ઉછેરની પરંપરાગત આ બધા વર્ણનો લખેલા છે. આ તો તમે હું અત્યારે સાંભળીએ, પણ હવે આપણે 6 વર્ષ સુધીના બાળક ઉપર આપણે કેટલો અત્યાચાર કરીએ છીએ વિચારી લો. જેમ કે અમારા પ્રીતિ ટીચર હમણાં બપોરની મીટિંગ એમ કહેતા હતા, એક એમ કે છોકરાને રમવા દો, મોજ કરવા દો, એક એમ કે થોડુંક ધ્યાન આપજો. તો મેં એને પક્ષ સમજાવ્યો કે આપણી સ્કૂલ એટલી કઈ સંપૂર્ણ વૈદિક નથી કે હું એમ છૂટ મૂકી દઉં કે કાલથી અહીં મજા કરવા દો તો આ બધા મને ઉપાડીને ક્યાંક બહાર મૂકી આવશે વાલીઓ. સ્વાભાવિક છે. આપણી સ્કૂલની અંદર આપણે ફીસ ધોરણ લઈએ છીએ, આટલા પૈસા લઈએ છીએ, આ વ્યવસ્થા છે, અને આપણે સંપૂર્ણ મેકોલમને હટાવીને કામ નથી કરતા. આપણી ટેક્સ્ટ બુક છે, સિલેબસ છે, એટલે આપણે ધ્યાન આપવું પડે છે. જો હમણાં પહેલા વર્ષે જે ભણતા હતા, આમાં પહેલા વર્ષવાળા પેરેન્ટ્સ લગભગ કોઈ નથી બેઠું. જેનું બાળક નર્સરીમાં હતું પહેલા જ વર્ષે 2019માં નથી બેઠા, પણ જે પહેલા વર્ષે હતા એને ખબર છે. શું કામ? કારણ કે ચોપડા જ નહોતા સ્કૂલની અંદર. મેં બુક વગર જ ભણાવ્યું હતું, પણ સંખ્યા વધીને હું મારી વ્યવસ્થા નહોતી, મારી પાસે એટલા શિક્ષકો નહોતા, તમારે ફરજિયાત કે એવું લાવવું પડ્યું કે એક વર્ષમાં લોકો શું કરાવ્યું, એટલે બુકો લાવ્યા. એમાં ધીમે ધીમે અલગ અલગ કરતા કે તો ન થયું. સમજાય શું કહેવા માંગુ? તો સંપૂર્ણ તાડન તો સ્કૂલમાં નથી જ સમજતા, ચાલો આપણે નથી જ કરતા, પણ માતા પિતા તરીકે તમારું લાલન પાલન કેવું હોય, તમે બાળક ઉપર કેટલી તકેદારી રાખી શકો, તો એનો દૃષ્ટિકોણ તમારે ક્યાંક બદલવો જોઈએ.
એક વાર્તાના માધ્યમથી જોઈએ કે માતા પિતા પોતાના દ્રષ્ટિકોણના આધારે પોતે જે વિચારે છે, પોતે જે કરવા માંગે છે, એના આધારે બાળકનો ઉછેર કેવો થાય. આજે કરેલી ભૂલ, એક વિષય એવો પણ છે, જ્યારે કોઈ બાળક ભૂલી જાય, ભૂલ કરે છે, દાખલા તરીકે શિક્ષકોએ ભૂલ કરી, તમે ભૂલ કરી, મેં ભૂલ કરી, મને જે સલાહ આપનાર વ્યક્તિ છે ને એ પણ મને સલાહ આપતા આપતા પણ કંઈક ભૂલ કરી જાય, સમજાવતા પણ કંઈક ભૂલ કરી જાય. ભૂલ કરનાર વ્યક્તિએ તો ભૂલ કરી નાખી, પણ એની ઉપર જે ઉપરી વ્યક્તિ છે, જેમ કે બાળકે ભૂલ કરી, તમે એમને કંઈક સમજાવવા જાવ છો, તમે એને કંઈક સરખું કરવા જાવ છો, એમાં તમારાથી પણ ભૂલો થઈ જશે, એ પણ ધ્યાન રાખવું પડે. એટલે ભૂલ ઉપરાંતની નવી ભૂલ, પછી શું થશે? નો બાળક એમાંથી બદલાવ લાવે, નો તમે બદલાવ લાવો. એટલે વાર્તાના માધ્યમથી આપણે સમજીએ કે કેવા પ્રકારની ભૂલ થાય. એક એપાર્ટમેન્ટની અંદર, એપાર્ટમેન્ટ હોય એટલે બધા રહેતા જ હોય, એટલે એક એપાર્ટમેન્ટ ન કહીએ, આપણે એમ કહીએ કે એક એપાર્ટમેન્ટની અંદર 2-3 પરિવારો એવા હતા કે જેમના બાળકો બધા સાથે રમતા હતા. અને આપણે આવું થાય છે ને, આપણા સોસાયટીમાં એમાં બધા રમતા હશે. હવે એમાં એક બાળકનું નામ માસૂમ હતું, પોતે છોકરો જ હતો, એટલે રમવા માટે નીચે જાય. હવે એમના માતા પિતાની સ્ટોરી કંઈક આવી હતી કે એમના મમ્મી છે ને એ હંમેશા એ માસૂમનો પક્ષ લે. હર હંમેશ માટે બાળક પ્રત્યે એમને કોઈ ફરિયાદ કરે ન ગમે, એના બાળકનું કોઈ નીચું બોલે ન ગમે, એના બાળક વિશે કોઈ ખરાબ બોલે એને ન ગમે. હંમેશા શ્રેષ્ઠ માને કે મારું બાળક તો સાચું. જેમ કે હું ઘણા બધા પેરેન્ટ્સથી અનુભવું છું, એટલે એના માટે એનું બાળક આમ ઓલવેઝ આગળ જ હોય. એના બાળકને કંઈ થવું ન જોઈએ, એના બાળકને કોઈ કંઈ કહેવું ન જોઈએ, એના બાળક પ્રત્યે કોઈ રુચિ બદલવી ન જોઈએ. આવું મેં હંમેશા જોયું છે બાળકો પ્રત્યે. એટલે મને તરત જ એના માતા પિતા એવા, એટલે એના મમ્મીના લક્ષણો કેવા હતા કે એના બાળકને કોઈ કંઈ કહેવું જોઈએ નહીં, કોઈ ફરિયાદ લઈને આવે તો ન માને, એના બાળકની કોઈ પણ પ્રકારની ભૂલ નથી થતી એવું જ હંમેશા માને. આવી બધી રીત એ બાળકની અંદર એ હંમેશા જોવા મળતી. અને એ બાળકનું વર્તન, વ્યવહાર, વિચાર બધું આવું જ હતું. પણ હવે એના પપ્પા કેવા? એના પપ્પાને એવું હતું કે આ બાળક કઈ ભૂલો કરશે અને એના કારણે અમારે કઈ ઠપકો ભવિષ્યમાં સાંભળવો પડે કે આવું થાય, એટલે શું કરતા, એ બાળક જ્યારે ભૂલ કરે ત્યારે પપ્પા ખીજાય છે, એને બોલી દે, એને સમજાવી દે. આવું રાત્રે એના પપ્પા બધું કરે. એટલે મમ્મી એક બાજુ પજેસિવ એકદમ, મમ્મી લાલન પાલન ને પોષણ ને આમ બાળકને એટલું ઉપર રાખે, પ્રોત્સાહન આપે, નકરું મમ્મી આવું નવું કર્યા રાખે, અને પપ્પા થોડાક આવા. આવું બાળકની વચ્ચે ઉછેર બાળકનું થયું. કદાચ આમાંથી કોઈના ઘરે આવું થતું હશે, જોઈ લેજો. હવે એક દિવસ એવું થયું, બાળક રમતું રમતું ઘરે ભાગી ગયું અને ઘરે આવી ગયું. કોણ? આ માસૂમ ઘરમાં અંદર આવી ગયું. થોડીક વાર થયું એના 2 મિત્રો દોડતા આવ્યા. જેમ કે આમાંથી ઘણા બધાના મિત્રો ફરિયાદ લઈને ઘરે આવતા હશે, તમારા બાળકે આમ કર્યું, તેમ કર્યું. બાળક નો આવે તેના મમ્મી લઈને આવતા હશે. પણ આ બંને થોડાક મોટા હતા, એટલે ચિંટુ અને પિન્ટુ નામના 2 બાળકો એ બંને માસૂમના ઘરે ગયા. દરવાજો ખખડાવીને માસૂમે દરવાજો ખોલ્યો, એટલે એના મમ્મી પાછળ ઊભા હતા. એની મમ્મીનું નામ હિનાબેન. એટલે હિનાબેનને કીધું તરત જ ચિંટુ પિન્ટુએ કે આંટી, તમારા બાળક અમારો બોલ ચોરીને, માસૂમ અમારો બોલ ચોરીને જતા રહ્યા છે. તો પિન્ટુ કે મારી સાયકલમાંથી હવા કાઢી નાખી છે. એટલે એના મમ્મી કે મારું માસૂમ કોઈ દી કાંઈ ન કરે, જાઓ તમારો જ વાગ હશે, તમે જ કંઈક કર્યું હશે, એ કોઈ દી કાંઈ ન કરે, તમે ચીટિંગ કરી હશે. આવું બધું બોલવા લાગ્યા. અને ઓલા ચિંટુ પિન્ટુની કઈ વાત સાંભળે નહીં. અને ઓલું માસૂમ પાછળ બેઠા મુસ્કાનમાં હતું, કારણ કે એના મમ્મી એને પ્રોત્સાહન આપી દીધું. હવે થોડી વાર થયું તો આના મમ્મી થોડાક વધારે ખીજાવા મળ્યા. કોને? ચિંટુ અને પિન્ટુને. આ અવાજ સાંભળીને ચિંટુ પિન્ટુના મમ્મી અવાજ સાંભળી ગયા કે આ તો મારા દીકરાનો અવાજ છે, અને હિનાબેન ખીજાતા લાગે છે. એટલે એમ કરીને પોતે ઉપર આવ્યા, એના ઉપરના ફ્લોર ઉપર. અને એનું નામ પૂજાબેન હતું. તો પૂજાબેન હિનાબેનને કીધું, શું થયું? એ કે તમારા 2 છોકરાઓ લઈ જાવ, કે મારા બાળકની ખોટી ફરિયાદ કરે છે, આમ કરું તેમ કરું, એને સમજાવો જાવ કે, અને કહેજો બીજી વખત મારા ઘરે મારા બાળકની ફરિયાદ લઈને આવે નહીં. એટલે પૂજાબેન થોડાક આમ સ્વભાવે સારા હશે, એટલે એમને ઊંડો શ્વાસ લઈને પૂછ્યું ચિંટુ પિન્ટુ, દીકરા શું થયું હતું? એટલે ચિંટુ પિન્ટુએ ત્યારે તરત જ કીધું કે મમ્મી, અમે ક્રિકેટ રમતા હતા, અને ક્રિકેટ રમતા પૂરું થઈ ગયું ને આઉટ થઈ ગયો. એ આઉટ થયો એટલે બોલ લઈને ભાગી ગયો, ને એને ચોરી લીધો, બોલ નો આપ્યો અમને, અને જતા એને મારી સાયકલમાંથી હવા કાઢી નાખી. એટલે પૂજાબેનને થયું કે એમનેમ તો બાળક આવું કઈ ન કરે. એટલે એને તરત સવાલ પૂછ્યો ચિંટુ પિન્ટુને કે એમ નહીં, મને સરખું કહો તો કોણે શરૂઆત કોણે કરી હતી, કેમ થયું હતું, શું થયું હતું? આવા 2-3 સવાલો પૂછ્યા એટલે ચિંટુ અને પિન્ટુ તરત જ બોલી ઉઠ્યા કે મમ્મી, એમાં થયું હતું એવું કે અમે છે ને એને ખોટી રીતે આઉટ કર્યો હતો. આઉટ હતો નહીં. કોણ આઉટ નહોતો? માસૂમ. માસૂમી કે આઉટ નહોતો, પણ અમે એને
આમ ઘણીવાર બાળક શું કરે, ઈ તું રન આઉટ છો, જો તારો કેચ પકડાઈ ગયો, મુકાઈ ગયો હોય તો આમ હતો ને આમ અંચા એવો શબ્દ આપણે વાપરીને એમ કરીને એને આઉટ કરી દીધો એમ, એટલે કે અમે એને ખોટી રીતે આઉટ કર્યો તો. એટલે હિનાબેનને મજા આવી ગઈ. જો ઈ કે છે ને તમારા છોકરાઓનો વાક ઈ કે અહીંયા ફરિયાદ લઈને આવે છે આમ તેમ ઈ બોલતા હતા. એટલે પૂજાબેન કીધું, દીકરાઓ જો શરૂઆત તમે કરી છે ને તો અંત પણ તમારે જ કરવો પડશે, ચાલો સોરી કયો, માફી માંગો. એટલે ચિંટુને થોડુંક સમજાવ્યું, એટલે ચિંટુએ તરત જ માસૂમની માફી માંગી લીધી. પિન્ટુ થોડો બળવાન હશે અને બોલ કે ફોડો હશે, હું કઈ માફી બાફી નહીં માંગુ ઈ કે, એને મારા સાયકલની હવા કાઢી નાખી છે કે. એટલે પૂજાબેન સમજાવતો, જો દીકરા એને સાયકલની હવા કાઢી છે એમની ભૂલ છે, પણ શરૂઆત તો આપણે કરી હતી ને, ચાલ તું પેલા માફી માંગી લે, હું નહીં માંગુ. એને કે મારી માફી માંગી, એને નો માંગવી જોઈએ મારી માફી. માસૂમની સામે જોયું પણ માસૂમે કઈ માફી માંગી નહીં. એટલે ફરી પાછું પૂજાબેનને થયું મામલો મોટો કરવા કરતા આપણે આપણા બાળકને સમજાવી, એટલે તરત પિન્ટુને સમજાવ્યું કે તું માફી માંગી લે. એટલે એને મોઢું થોડુંક બગાડી હસતા મોઢે સોરી એમ કરીને ત્યાં ઊભા હતા. પછી પૂજાબેનને એમ થયું કે હું માસૂમને સમજાવું, આટલા શાંત હતા. એટલે માસૂમ તું પણ દીકરા સોરી કહી દે, તારી પણ ભૂલ છે ને. લીલાબેન કે એની કાંઈ વાંક નથી કે, બોલજી માસૂમ તારે કઈ ભૂલ હતી? ના મમ્મી મારો કાંઈ જ વાંક નથી, તારી કસમ ઈ કે છોકરાએ. એને તો માસૂમે તરત માં કસમ ખાઈ અને રીનાબેન કે જો મારા છોકરાને કઈ વાંક જ ન હોય, મને ખબર જ હોય કે આ તમારા જ છે બે આવા કે. એટલે પૂજાબેન સમજી ગયા કે અહીંયા બોલીને કે ઝઘડો કરીને કોઈ મતલબ નથી, હિનાબેન કોઈની વાત માનશે નહીં, આવું થતું જ હશે. અને ત્યાંથી પોતાના બાળકને બંનેને લઈને પોતે નીચે જતા હતા, પણ એટલું બોલીને ગયા કે તમે આવીને આવી રીતે પ્રોત્સાહન આપશો તો તમારું બાળક ક્યારે ભૂલ સુધારશે નહીં, એમ કરીને પોતે નીચે ઉતરી ગયા. હવે આપણે વિચાર કરીએ, તમે વિચારો કે પૂજાબેનનો અને હિનાબેનનો સ્વભાવની દ્રષ્ટિએ આમાં વાક કોનો તો શોધવા જવાની જરૂરિયાત જ નથી ને. કોનો વાક? આઉટ કરે એનો વાક. હું તો કહું કદાચ ઓલો છોકરો એટલો સામે તોફાની પણ હોય એટલે આઉટ કરી દીધો હોય, કેટલી વખત એને નોટ આઉટ કર્યું હોય તો પણ હોઈ શકે, આપણને સ્ટોરીની ખબર નથી. પણ તમે જુઓ પૂજાબેનની જે રીત હતી એ રીત કેટલી યોગ્ય હતી કે પોતાના બાળકને પોતે સમજદારીપૂર્વક સમજાવી વાતને ત્યાંથી કેમ કાપીને દૂર કરવા એ મુખ્ય કામ છે. હવે હિનાબેને શું ભૂલ કરી હિનાબેનને ખબર નથી. જો ઘણી વખત ભૂલો બહુ સહજતાથી થઈ જાય પણ આપણો એવો દૃષ્ટિકોણ ન હોય કે જેની સામે આપણે જોઈ શકીએ. એટલે હવે તમે જુઓ હિનાબેને અત્યારે તો પ્રોત્સાહન આપી દીધું, પણ કાલ સવારે એ બાળક ખરેખર કોઈ ચોરી કરીને આવશે તો, કાલ સવારે એ બાળક ખરેખર કોઈને મારીને આવશે તો, કાલ સવારે બાળક કઈ મોટી એવી ભૂલ કરીને આવશે તો, કે જેની સામે લોકો પાસે પ્રૂફ હશે. કદાચ હું એમ કહું પૂજાબેન આ વખતે મનમાં એવું નક્કી કરીને જાય કાંઈ વાંધો ના, આ વખતે મારી પાસે સબૂત નથી ને એટલે નેક્સ્ટ ટાઈમ હું તમારી સાથે પ્રૂફ સાથે આવીશ, તો હિનાબેનની ત્યારે પરિસ્થિતિ શું થશે તમે એ વિચારો. ચિંટુ પિન્ટુનો ઉછેર કેવો સરસ થશે, એની સામે માસૂમનો ઉછેર કેટલો સરસ થશે. તો માતા પિતા તરીકે બધી જ રીતે આપણે જોવું જોઈએ. તો 4 પ્રકારના વ્યક્તિઓ હોય છે. એ 4 પ્રકારના વ્યક્તિઓ કેવા હોય જો તમારે નોંધ કરવી હોય તો તમે કરી લો કે ભૂલને અલગ રીતે જોવા વાળા, ભૂલને સમજવા વાળા, ભૂલને ઇગ્નોર કરવા વાળા અને ભૂલને માની બેસીને અપનાવવા વાળા, આવા 4 માણસો હોય છે. હું તમને લખાવતો જાઉં કેવા કેવા પ્રકારના વ્યક્તિ હોય. પહેલા બોલી જાવ એક વખત 4 પછી લખવામાં સહેલું પડશે, સાંભળી લો. એક વ્યક્તિ એવો છે કે જે ક્યાંક સમાજમાં, દુનિયામાં, કુટુંબમાં, પરિવારમાં ભૂલ થાય છે, પોતાના નજીક વાળો ભૂલ કરે છે, તો શું કરશે? પોતે ભૂલને જોઈ લીધી, જતો રહેશે, મનમાં નહીં લે, સાંભળશે નહીં, જોશે નહીં, કઈ સુધારો નહીં કરે, આવીને જતો રહ્યો. એટલે ભૂલ જોઈ અને જતો રહ્યો. આવો વ્યક્તિ હશે. બીજો વ્યક્તિ કેવો છે કે એમણે ભૂલ જોઈ લીધી પછી ટકોર કરશે, એક વખત કહેશે આ ભૂલ છે, આમ ન કરાય, તેમ ન કરાય, પછી ખરેખર ભૂલ સુધરી કે ન સુધરી, ભૂલમાં કઈ પરિણામ આવ્યું કે ન આવ્યું, કઈ નહીં જોવે. આવો પણ એક વ્યક્તિ હોય. ત્રીજો એક વ્યક્તિ એવો હશે કે જેમણે આ ભૂલોને જોઈ, ભૂલોને સાંભળી, ભૂલોને સમજી લીધી, ભૂલોને વિચારી લીધી, પછી પોતાની જાતે નિરાકરણ શોધશે અને પછી એને એમ લાગશે કે મારે આને વિશે, આ ભૂલ વિશે કહેવા જેવું છે, પોતે અપનાવશે પછી એમને કહેશે. એટલે સામેવાળો સમજશે, વિચારશે, બધું કરશે. અને ચોથો વ્યક્તિ એવો છે કે ભૂલ થઈ ગઈ છે, ભૂલ થવા પણ દીધી છે, પણ આખો દિવસ એ ભૂલની વાત આખા ગામમાં કીધા રાખશે, બીજાને કહેશે, ત્રીજાને કહેશે, ચોથાને કહેશે, પણ જેની ખરેખર ભૂલ થઈ છે ને એને નહીં કહે.
દાખલા તરીકે તમે કઈ ભૂલ કરી હોય તો મારે તમને કહેવાય કે તમારા બેનપણીને કહેવાય, તમારા આજુબાજુ વાળા કોઈ એવો વ્યક્તિ હોય કે જેની ભૂલ થઈ હોય, જેમ આપણા ઘરમાં કોઈ આપણા દેરાણી જેઠાણી સાસુ એ કે આપણા હસબન્ડ એને ભૂલ કરી હોય, આપણે એને નહીં કહીએ પણ બાજુવાળાને કહેવા જશું અમારા સાસુ તો આમ કરે, અમારા સાસુ તો આમ. પણ એક વખત સાસુને કહી દઈએ તો શું થશે? કદાચ પહેલી વાર નહીં સાંભળે, કદાચ બીજી વાર નહીં સાંભળે, કદાચ ત્રીજી વાર, પણ એક સમયે તો સાસુને એમ થશે કે આવી મારી ક્યાંક ભૂલ છે. સમજાણું 4 પ્રકારના વ્યક્તિ હું લખાવતો જઈશ. એક વ્યક્તિ એવો છે કે જે ભૂલને ફક્ત સાંભળીને જતો રહે છે, કોઈ જે રિએક્શન આપતો નથી, એટલે જતું કરવા વાળો વ્યક્તિ છે. એટલે ભૂલને ફક્ત જોવે છે અને સાંભળે છે, આવું લખી શકાય. ભૂલોને ફક્ત જોવે છે અને જતો રહે છે, આવીને જતો રહે છે. બીજો વ્યક્તિ ભૂલ જોવે છે અને ટકોર કરે છે. ભૂલને જોવે છે અને ટકોર કરે છે, પછી કાંઈ જ નહીં, પછી એને સુધારો વધારો એવું કાંઈ જ કરતો નથી. ત્રીજો વ્યક્તિ જે ભૂલ કરે છે એના સિવાય બધાને કહે છે. ત્રીજો વ્યક્તિ કેવો છે? જે ભૂલો કરી લીધી જે વ્યક્તિએ એના સિવાય બધા જ વ્યક્તિને કહે છે, પણ એમને કહેવાનો ક્યારેય પ્રયત્ન કરશે નહીં. અને ચોથો વ્યક્તિ કે જે ભૂલને જોવે, સાંભળે, વિચારે, મનોમંથન કરે, સમજવાનો પ્રયત્ન કરે, પોતે અનુકરણ કરે, જોવે, સાંભળે, સમજે, વિચારે, મનોમંથન કરે, અનુકરણ કરે અને પછી માર્ગદર્શન આપે, એટલે ભૂલ સુધરે. 100% સંપૂર્ણ ભૂલો સુધરી. હવે જોવાનું છે આપણે કે 4 માંથી આપણે ક્યાં છીએ? ખાલી ભૂલો થતી હોય ત્યાં જોઈ નીકળી જઈએ છીએ, અથવા આપણે એક વખત ખાલી ટકોર કરી દઈએ છીએ, કે આપણે એમને નથી કહેતા આખા ગામને કીધા કરીએ. જેમ કે સ્કૂલોની બહુ બધી ભૂલો હોય તો અંદરો અંદર ચર્ચા કરવા કરતા એક વખત ઓફિસમાં કહી દેવું જોઈએ, તો ત્યાં બદલાવ આવે. અને ચોથા વ્યક્તિ કે જે બધું જોવે, જાણે, સમજે, વિચારે, પોતે અનુકરણ કરે, ઓકે આવું આવું થાય છે, અને પછી જ્યારે માર્ગદર્શન આપે તો એ 100% એ ભૂલોનું નિરાકરણ ત્યાંથી આવી જતું હોય. તો આવા 4 પ્રકારના વ્યક્તિ આ ભૂલના દ્રષ્ટિકોણમાં, જો તમને દ્રષ્ટિકોણ ખબર પડી ગયો ને કે 4 પ્રકારના વ્યક્તિઓ આવી રીતે કામ કરતા હોય, એટલે ભૂલ બહુ વૈવિધતાપૂર્ણ છે. ભૂલ એકદમ વિવિધતાથી ભરેલી છે. ભૂલોનું પરિશ્રમ કંઈક અલગ રીતે રહેલું છે અને ભૂલ બહુ સચોટ અને સાત્વિક રીતે થતી જ હોય છે. એની પાછળ આપણા બધાના વિચાર કેવા હોય એને આપણે ગેમના માધ્યમથી આપણે જોવાનું છે. ચાલો 1 2 3 ને 4 ગ્રુપ પડે છે, એટલે તમારી આખી રો છે ને તમારો ગ્રુપ છે, બરાબર? તમારી રો તમારો ગ્રુપ છે, તમારી રો તમારો ગ્રુપ છે. મીટરનો એક લંબચોરસ કાગળ આપવામાં આવશે. કેટલા બાયનો? 16 બાય 9. એટલે આડું 16 સેન્ટીમીટર છે ને ઊભું કેટલું છે? 9 સેન્ટીમીટર. જો ઇંચ નથી, એટલે સ્કેલ માપમાં આપણે ખબર પડે કે આપણી સ્કેલ કેવી રીતે હોય. કેટલા સેન્ટીમીટર 1 ફૂટ થાય? રોજ નો થાય. 12 કે થાય 30 સેન્ટીમીટર એ 1 ફૂટ થાય. પણ આ કેટલા સેન્ટીમીટર છે? 16. અને ઊભું કેટલું છે? 9. હું અહીં દોરું છું. હવે આના તમારે 2 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? 2. આના 2 ટુકડા કરવાના છે. તમે જેમ કરો તેમ ફાડી નાખો. કોઈ અહીંથી આટલો કટકો કરી નાખે, કોઈ આમ ક્રોસ કાપી નાખે, કોઈ આમ કાપી નાખે, જેને જેમ કટ કરવું એમ થાય. કેટલા ભાગ કરવાના છે તમારે? 2. આના 2 ટુકડા કરવાના છે. એ 2 ટુકડા તમે જ્યારે કરો ને, એ 2 ટુકડાને તમારે આવું ચોરસ 2 ને જોઈન્ટ કરી અને તમારે આવું મને 12 બાય 12 નો એક ટુકડો બનાવી દેવાનો. જેમ એક કાગળ મેં તમને આપ્યો 16 બાય 9 નો, આના 2 ભાગ કરવાના. એના 2 ભાગ કરો એટલે તમારું હવે કેટલા સેન્ટીમીટર નો કાગળ થઈ જવો જોઈએ? 12 બાય 12 નો. કાપવાનો, કાપીને ફરી પાછા એટલે 2 ભાગ કરશો એટલે 2 ટુકડા થઈ ગયા. એ 2 ટુકડાને એવી રીતે જોઈન્ટ કરવાના કે તમારે કેટલા બાય કેટલાનું સેન્ટીમીટર થઈ જશે તમારે ત્યાં? 12 બાય 12. સમજાણું કે ન સમજાણું? જેમ કે સીધી લાઈનમાં ગણતરી કરવાનું. 1 2 અને 3. આ ત્રગડો જે આવે ને ત્યાં જ ડોટ મૂકવાનો અને સીધી લાઈનમાં ગણવાનું. જેમ કે એક્ઝામ્પલ આપું, 1 2 3 તો ડોટ મૂકો. હવે પાછું હું મૂકું છું 1 2 3 1 2 3 1 2 3
1 2 3 પછી 1 2 અહીં આવી ગયું 1 2 3 1 2 નેક્સ્ટ સ્ટેપ હવે સમજાવું ભૂલ શું થાય છે. પણ જ્યાં આ ડોટ આવે છે ને ત્યાંથી તમારે એકની ગણતરી ક્યારેય નહીં કરવાની. જેમ કે 1 2 3 અહીં ડોટ મૂકી દીધું. હવે અહીંથી ક્યારેય ગણતરી નહીં થાય. જેમ કે આને 1 નહીં ગણાય, 1 2 3 આવું નહીં થાય. ક્યાંથી થશે? 1 2 3. હવે આનેથી એકડાથી શરૂઆત નહીં થાય. 1 2 3 અહીંથી એકડાની શરૂઆત નહીં થાય, અહીંથી નહીં થાય, અહીંથી નહીં થાય. એટલે 1 2 3 નહીં ચાલે, 2 3 આમ ચાલશે, 1 2 3 આમ ચાલશે. સમજાણું? આવી રીતે કરતા કરતા 9 ડોટ જોઈએ, પણ સીધી જ લાઈનમાં આમ ગણતરી થશે. આમ કોઈ આમ કરીને આમ ગણતરી નથી કરવાનું, આમ કરીને આમ ગણતરી નથી કરવાનું, આ નથી મૂકવાનું. સમજાણું બધાને? તો તમને સ્ટાર માટે રફ કાગળ આપ્યા છે અને 16x9 ના તમને 3 ટુકડા એક ગ્રુપમાં આપવામાં આવેલા છે. સ્કેલ આપશે, પેન્સિલ આપશે. તમને 20 મિનિટનો પૂરતો સમય આપીશ. ચાલો ગ્રુપ પ્રમાણે ડિવાઈડ થઈ જાવ. તમે વિચારો, એક તો ચોથા વ્યક્તિ આમાંથી કોઈ ઓછા બન્યા હશે કે જે પેલા વિચારે, સમજે, સાંભળે અને પોતે એપ્લાય કરે. પછી ધીમે 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 તમારે પ્રોસેસ કરવાની. 4 વ્યક્તિની વાત થઈ હતી ને આપણે, જે ભૂલ જોઈને જતો રહે, પછી બીજો વ્યક્તિ ભૂલને એક વખત ટકોર કરે, ત્રીજો વ્યક્તિ એમ જેને હોય એને નો કે બીજા બધાને વાત કરે, અને ચોથો વ્યક્તિ જેમાં સંપૂર્ણતા હોય, બધી ધીરજ, શાંતિ, માર્ગદર્શનની ભાવના, પોતે અનુકરણ કરવાની. આવું ક્યાંક મને લાગ્યું કે તમારે કોઈ ક્યાંક બનવાની જરૂરિયાત હતી તો કદાચ બહુ સરળ હતું, એકદમ સહેલાઈથી હતી. આ સ્ટાર વાળી ગેમ એક પેરેન્ટ્સે સવારે સોલ્વ કરી દીધી હતી. જુનિયરમાં છે ને ક્રિશિવ, એના પેરેન્ટ્સે સોલ્યુશન આપી દીધું હતું. પછી બીજું મેં એ જોયું કે તમારે ભૂલો તો થતી હતી તમારાથી, પણ તમે નાસીપાસ થતા હતા. જેમ કે કાગળો તમે વેસ્ટ કર્યા તો સાચવી ન શક્યા. જો તમે શું કર્યું? કાગળોને ફેંકી દીધા. એટલે એનો મતલબ તમારી પાસે પુનરાવર્તન કરવાનો તમને સમય જ નથી મળવાનો તમારી ભૂલોમાં. જો એ તો રો મટીરીયલ છે એક પ્રકારનું, એ ચાલવાનું નથી, પણ એમાંથી જોઈન્ટ શીખી શકો કે ન શીખી શકો. જેમ તમે મને પહેલી વાર કીધું એવું કે એ તો ટ્રાયલ છે, એનામાંથી બીજી વખત કરશું. એટલે શબ્દ શું આવ્યો? કેમાંથી કરવાનું? તમારે એમાંથી જ કરવાનું છે. જેમ આખી આ પ્રોસેસ આપણી ભૂલોની ચાલે છે એમાંથી જ છે કે જે થયેલી ભૂલો છે એ નથી દોહરાવવાની. એ નથી દોહરાવવાની ક્યારે ખબર પડશે? તમારી સામે તમારું પહેલું ચિત્ર હાજર હશે તો તમને ખબર પડશે ને મેં આવી ભૂલો કરી. સ્ટારમાં સેમ એવું થતું હતું. જો સ્ટાર આપણે બનાવીએ પછી આપણે એ ધ્યાન જ રાખતા હતા કે ગયા વખતે મેં અહીંથી ડોટ મૂક્યો હતો, હવે આ વખતે ત્યાંથી મૂકવાનો નથી, આમ નથી કરવાનું એટલે આમ કરવાનું. એવા પ્રયત્નો સાથે સાથે આપણે આ કામ કરતા. પણ જોઈએ બહુ સહેલાઈથી 9 ડોટ મૂકવાના છે. હું મૂકું છું, તમે ધ્યાન રાખજો, પછી સમજાવીશ કેવી રીતે આવે છે. તમે મને કહેશો ત્યાંથી શરૂઆત કરી. ક્યાંથી કરવી શરૂઆત? કે હું કે મારી રીતે કરી દઉં? હા, તો હું જ્યાં ચાલુ ત્યાંથી જ ચાલુ. જો 1 2 3 આવું છે. તો કઈ પછી વાત હતી કે જ્યાંથી ડોટ હોય ત્યાં નહીં કરવાનું, પણ આપણે મૂકીએ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 અને 3. કેટલા થઈ ગયા? થઈ ગયા 9. 1 2 3 4 5 6 7 8 અને થઈ ગયા 9 ડોટ. કેવી રીતે થયા સમજાવી દઉં. સમજવા માટે ફરીથી અહીં ધ્યાન રાખજો. જો ફરીથી મૂકું છું 1 2 3. હવે કેવી રીતે થયા?
તો જ્યાંથી મેં શરૂઆત કરી હતી ને ત્યાં ફરી પાછો ડોટ મૂકવાનો. હા બોલો. હવે કોઈ બીજી જગ્યાએથી ડોટ સ્ટાર્ટ કરીને કરો ને. હા, તોય થાય, કોઈ ચિંતા નહીં. અહીંથી કરું શરૂઆત આમ. હા, કોઈ પણ ઓકે. જગ્યાએ. 1 2 3 રેડી. હવે મેં શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંથી શરૂઆત કરી હતી. ત્યાં મારે ડોટ મૂકવાનો છે એટલે જો 1 2 3 ક્યાંથી શરૂઆત કરી? અહીંથી. તો ડોટ ત્યાં મૂકવાનો છે 1 2 3. હવે મેં શરૂઆત ક્યાંથી કરી? અહીંથી 1 2 3 શરૂઆત ક્યાંથી કરી? અહીંથી 1 2 3 શરૂઆત ક્યાંથી કરી? અહીંથી તો 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 1 2 3 થઈ ગયા નો. હા, આવું જ હોય. થોડાક જ રહી જાય. આખી ભૂલની પ્રક્રિયામાં આ જ શીખવાનું છે. થઈ ગયા પછી, પરિણામ આવી ગયા પછી એટલું જ લાગે, થોડુંક જ તમારી વ્યવહારમાં જોઈ લો, બાળક પ્રત્યેની કાળજીમાં જોઈ લો, કેટલું સરળ છે. છે ને? આવું પણ થઈ શકે. બીજું જોઈએ આપણે. સમજાય કે બધાને? બાળક પાસે કરાવવું બહુ મજા આવશે. 16 બાય. હવે બધાને પ્રશ્ન એવો હતો કે આ એક તો અહીંયા 9 એટલે કેટલા સેન્ટીમીટર ખૂટે છે? 3. આ 16 કેટલા સેન્ટીમીટર વધારે છે? 4. તો ગેમ તો આખી આની જ છે ને, 4 અને 3 ની. આટલી જ છે ને. આપણે સોલ્વ કરીએ. જો જેમ કે મેં કરી છે એટલે હું તમને એનો ડાયરેક્ટ જવાબ આમાંથી છે. જગદીશભાઈ મારી પાસે હા છે. જો હા, આમાં કરી દો. દાખલા તરીકે 16 સેન્ટીમીટર છે તો મેં 4 4 ના ભાગ કરી નાખો. ચોકે ચોકે 16. તો 4 સેન્ટીમીટર 1 2 3 4 સેન્ટીમીટર આયા, 1 2 3 4 સેન્ટીમીટર આયા, 4 2 8 4 3 12 અને આ થઈ ગયું. આ 4 4 4 4 16 સેન્ટીમીટર થઈ ગયા. એમ 3 ના 3 3 સેન્ટીમીટર ના ભાગ કરી લો, કારણ કે ગેમ કેટલાની છે અહીંયા? 3 અને 4 ની, એટલે ભાગ પાડી દો. 3 3 દુ 6 3 તેરી 9 થઈ ગયા. હવે ડ્રો કરું. જો આ ડ્રો જ કરું છું, પેન્સિલ થી આમ દોર્યું છે. હવે મારે શું કરવાના છે? આને અહીંથી કાપી નાખવાનું. જો આને અહીંથી આમ કાપવાનું. કેટલા ટુકડા થઈ ગયા? 2 થઈ ગયા. અહીંથી મેં કાતર મૂકી દીધી. 2 ભાગ જ કર્યા મેં, બરોબર. હવે આ 2 ભાગ મેં કર્યા. જો મારી પાસે આ કાગળ આખો છે, જોઈ લો તમે. આખો કાગળ છે, દેખાય તમને? આ મેં કાપી નાખ્યો. આને કાપી નાખ્યું. 16 બાય 9 ને મેં જેવી રીતે મેં તમને દર્શાવ્યું અહીંથી 4 થી કાપવાનું, નામ કરતા કરતા કાપી નાખ્યું. આ મેં ટુકડો કાપ્યો, એ ટુકડાને મારે બીજું કાંઈ નથી કરવાનું, આમ ચડાઈ દેવાનું છે અહીં ઉપર. જો થઈ ગયો 12 બાય 12 નો ચોરસ. સમજાણું? જો આ 16 નો છે, આમ અહીંયા કેટલા વધારે છે? 4. તો જો અહીંથી આ કાપું એટલે આ 4 નો ભાગ છે આની ઉપર ચડી જાય તો ઓછું થઈ ગયું. આ ઓછું થઈ ગયું. હવે કેટલા ખાના થઈ ગયા? 4 4 ને 4 4 તેરી 12. આમ કેટલા હતા? 9 3 3 ના. તો આ ટુકડો ઉપર ચડી ગયો એટલે 1 2 3 4 3 4 12 થઈ ગયા. 9 બની ગયા ને? આટલું બનાવવાનું, આવી રીતે કાપવાનું. બહુ સહજ એ છે કે કોઈ અલગ દ્રષ્ટિકોણ નથી વાપરતા. ભૂલો પ્રત્યે વિવિધ દ્રષ્ટિકોણ ફક્ત ભૂલ દર્શાવવા માટે નથી હોતો, ભૂલને સુધારવા માટે હોય છે, ભૂલને બદલવા માટે હોય છે. પણ આપણે બહુ નજીવી રીતે ભૂલને એક જ તરફી જોઈએ છીએ. પછી બીજું એવું માની લઈએ છીએ હું કહું સાચી વાત છે, સોનાની વાત છે. ત્રીજું આપણે એવું માની લઈએ છીએ કે અમારાથી તો ક્યારેય ભૂલો થાય જ નહીં. આવી બધી જ પરિસ્થિતિમાં આપણે મૂળ વાતને ભૂલી જઈએ. પછી શું આવે? ચિંતા, સમય. જો મેં તમને સમયની બાંહેધરી એટલા માટે આપતો હોય, પછી સમય ન હોય. કોઈ ભૂલ સુધારવા માટે તમને એમ થાય કે પછી જોયું જાય, પછી એવું આપણી પાસે સમય ન હોય કે ભૂલ ફરી પાછી એ સમય સુધરે. એટલે સમય ન હોય, સ્પીડ આપણે કરી મૂકીએ, કોઈનું સાંભળ્યું નહીં. પછી મેં તમને ગ્રુપમાં એટલા માટે બેસાડ્યા હતા કે કોઈ એક વ્યક્તિ કામ કરે, બીજું એમાં ધ્યાન આપીને એનું સજેશન આપતા જાય, પણ બધા પોતપોતાનામાં રસ હતો. તો આવું ઘરમાં આવવું જોઈએ ને. ઘરમાં શું કરવું પડે? જેમ વાત કરી, એક વ્યક્તિ આમ કરે છે તો બીજા વ્યક્તિએ જોવું જોઈએ. એમ તમે એક કામ કરતા હોય તો બીજા વ્યક્તિએ શું કરવું જોઈએ? એમાં જોવું જોઈએ, જે આપણે નથી કરી શકતા. તો આવા બધા કારણોથી ખરેખર જે પરિણામ પ્રાપ્ત કરવું છે એ આપણને મળે નહીં, અને અંતે ભૂલ રહી જાય. પછી આપણે શું બોલતા હતા, અમે હાર માની લીધી. છેલ્લે આપણે કહીએ હા ભાઈ તું સાચો જા, અમને અમારું કામ કરવા દે, કહી દઈએ છીએ ને આપણે આવું.
એટલે પછી આપણે હાર માની લઈએ, આપણે થોડા એગ્રેસિવ થઈ જઈએ. એટલે અહીં કોઈ એગ્રેસિવ ન થયા, પણ તમે ફાડી નાખ્યું, ડૂચો વાળી દીધી, મારા માટે એગ્રેસિવનેસ છે. આમ ન કરવું જોઈએ તમારે. કઈ વાંધો નહીં, થઈ ગઈ છે આપણાથી ભૂલો. તો આવા બધી પરિસ્થિતિમાં તમારે થોડું મનોમંથન કરી અને ભૂલનો દૃષ્ટિકોણ બદલવો ને, એ આજે આપણો મર્મ હતો. અને ત્રીજી વસ્તુ કે કદાચ આમાંથી તો કોઈ પાસ ન થયું, ચાલો સમજીએ કે આપણે નાપાસ પાસની વાત કરીએ એમાં, પણ આમાંથી કદાચ કોઈ વ્યક્તિએ કરી લીધું હોત તો આપણે એમ કહીએ કે હા એ તો ભાઈ ઈઝી જ હતું. એટલે કેમ આપણે કહેતા હતા આજનો ટાઈમ મૂકી દેતા આમ થઈ જતા. આપણે ક્યારેય બદલાવને સ્વીકાર નથી કરતા. જીવનમાં બહુ બધા એવા વ્યક્તિઓ છે કે જે પોતાના જીવનમાં ભૂલો સુધારીને બદલી ગયા છે. એના સ્વભાવથી, વર્તનથી, વ્યવહારથી, વિચારોથી પોતે બદલી ગયા છે ખરેખર જીવનમાં. વાલિયા લૂંટારા કેવા હતા, પણ એમાંથી શું બની ગયા પોતે? વાલ્મીકી. જો દુનિયા એ પોતે બદલ્યા, આખી દુનિયાને જગતના પિતા તરીકે ઓળખાયા, બરોબર, ભગવાન તરીકે ઓળખાયા, તો એને બદલાવનો બધાએ સ્વીકાર કર્યો તો આજે આપણને રામાયણની ભેટ મળી. એમ આમાંથી બેઠેલા કેટલા બધા પોતાના સ્વભાવમાં બદલી ગયા છે, અથવા તો બદલ છે પણ ખરા. પણ આપણે શું થાય, આપણા ઘરમાં જ કોઈ બદલો હોય તો એને ઓળખું છું, વર્ષોથી ઓળખું છું. આજથી 10 વર્ષ પહેલા કોઈ બેનપણી તમારે હોય અને હવે તમને મળ્યા એમ કે હવે મારું જીવન આવું છે, હવે તો રોજ સવારે યોગા કરું છું, બસ મેં તને ભાઈ જોયું, મૂકને તારા નાટક બધે હું તને ઓળખું છું. કોઈના બદલાવને આપણે સ્વીકાર કરતા નથી. આપણે બહુ મોટી ભૂલ છે. એમ તમારું બાળક કઈ નવું શીખીને આવે, નવું જાણીને આવે, તમે કંઈક નવું શીખો, તમે કદાચ દુનિયા તમને નહીં સ્વીકારે, પણ તમારા બાળકને તમે સ્વીકારજો. એના પછીનો આપણો ત્રીજું સેશન આવતી વખતે ભૂલોના દૃષ્ટિકોણ પછી બદલાવને સહજતાથી સ્વીકાર કરવો. આ પણ એક છે જે નથી સહજતાથી સ્વીકાર કરતા, એ પણ ખૂબ એક મોટી ભૂલ છે. એવા વિષય ઉપર આપણે આવતા સેશનની અંદર વાત કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. હવે દર વખતે આપણે જ્યારે વર્ગ પૂરો થશે એટલે આપણું રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાન નહીં, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ એ આપણે પૂર્ણ કરીએ ત્યારે બોલીને પછી જ આપણે બધા છૂટા પડીશું. આપણે વાતને ધ્યાનમાં રાખીશું. બધા પોતપોતાની જગ્યા ઉપર તત્તા ઉભા રહી જાય. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे मातरम शुक्लज्योत्स्ना पुलकितयामिनी पुलकुसुमित द्रुमदशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. भारत माता की जय. वंदे मातरम. एक साथ विश्राम.